ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કે રાજકીય પાર્ટી હોવા છતાંય રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરી રહી હોય ત્યારે 15મી ઓગસ્ટનું મહત્વ લોકો સુધી કઈ રીતે પહોંચે એ માટે એના પહેલાના દિવસોમાં જે કાર્યક્રમો રાખ્યા છે એની વિશેની આજે જિલ્લાની બેઠક યોજાઈ અને કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા, જેમાં 11, 12, 13 તારીખમાં તિરંગા યાત્રા કાઢવી, શહીદો, સામાજિક આગેવાનો કે એવા સ્મારકોની સાફ સફાઈ કરવી અને સેવાકીય કાર્ય એટલે કે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કે એ દ્વારા એમની ઉજવણી કરવી. એ મિટિંગોમાં વિષય લેવામાં આવ્યા અને કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે દરેક તાલુકા વાઇઝ સંગઠનને જાણ કરવામાં આવી, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવામાં આવી અને આ દ્વારા 15મી ઓગસ્ટ પહેલા હર ઘર તિરંગા જેવી રીતે ગયા વર્ષે પણ લોકોની રાષ્ટ્ર ભાવના દેખાઈ આવી હતી અને દરેક લોકોએ, આ દેશના દરેક લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવ્યો હતો. એ જ રીતે આ વખતે પણ સરકાર જે તિરંગાની તૈયારી કરી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પણ સંગઠન પણ દરેક કાર્યકરોના અને લોકોના ઘર સુધી તિરંગો પહોંચાડશે અને એ થકી એક દેશમાં રાષ્ટ્ર ભક્તિનું વાતાવરણ ઊભું થશે. એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તૈયારી કરી રહ્યા છે.